રેડી ભાઈ? હાલો શીખું ખાવા. શીખું ખાવા હાલો ભાઈ. ને આજ છે ને ભાઈ તો સા પીવાનું ટાણું છે તો પેલા આમ ફેરા કરી લઈ પછી મળી ઘડીક રહી. રામ રામ કી હે બધાને મજામાં હો ને? લે હેલો યુટ્યુબ ફેમિલી, રામ રામ જય માતાજી. તો આજે નવો ફરી એક વ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ જો ભાઈ ઓહો ભાઈ મોઘેરા મહેમાન આવ્યા છે. રામ રામ કી હે બધાને મજામાં હો ને? લે આ તો કઈક નવીન આવ્યું યાર. તો ભાઈ આપણે આ શું આવ્યા છે એમાં ફૂઈન બધા આવ્યા હતા ને મહેમાન, એ બધા ભેરા જ આવ્યા, મીઠા મોઢા કરવા આવ્યા હતા. મોહન બાપા હોય ગયા ને? અમારા મોહન બાપા હોય ગયા ને તો મીઠા મોઢા કરાવવા બધા આવ્યા. ત્યારબાદ કરી લીધા છે અને વાટાણા ઉધરાઈ થઈ ગઈ છે. કેવું થઈ ગઈ? ઓછું ખવાય ને યાર. પણ હવે નો માપડ્યું એટલે શું કરવું? ખવાઈ ગયું તો શું કરવું? જવું ને ભાઈ આવું છે ભાઈ પ્રોબ્લેમ. તરત તરત ખવડાવ શું કરવું? એક તો વાતાવરણ આવું છે ડબ્બા જેવું ને પાછું મીઠે જ ખવડાવી દીધી. કાંઈ વાંધો નહીં, આપણે એક જ જાય. ભાઈ જોવર તો રામે રામ આગળ. તો હવે ભાઈ આપણે આમ ભાઈ બતાવી દીધા તો હવે જવાનું છે સિક્કુરમાં. તો તમને પેલા જ કીધું છે કે ભાઈ ડેલી બ્લોગિંગ ચાલુ કરી દીધું છે તો સિક્કુના જ વિડીયો આવવાના છે ભાઈ. તો એમાં છે સિક્કુના થોડા સીન નહીં છે પણ અમારા જ વધારે છે. તો તને એમ છે ને કે તાર મોઢું મીઠા ખાવાથી બેસી ગયું છે હે? હા મારું કહેવાનું એમ છે આ બાલાજી સીપ તીખી ઈ ખાઈ લે એટલે ખુલી જાય તારું મોઢું. જો હું નથી ખાતો ભાઈ. મીઠા પર તીખું ખાઈ લે પછી બગડી જાય હાવ. પછી આટાણે પાછા જો ફરી ગઈ છે આટાણમાં. તમે જોતા નથી પાછા ફેમિલી આને ખાવું નથી તો તારે નથી ખાવું ને? નહીં, ઈ ખાઈને મારે મોટું હરગાવી નાખવું છે કઈ. વાત તો સહી. ગાડીની ખાસિયત શું છે? નવી બાઈક ખાસિયત શું આવે મને થોડી ખબર હોય. જો આગળ બતાવો. હા એટલું બધું કેમ રેસ થયેલા? ભાઈ આ જૂની ગાડીઓ છે ને તમારે 10-15 મિનિટ ઠીકું મારો ને હા કઈ ગરમ થાય. બરોબર. હા ગરમ થઈ ગયેલા જ આવે. 2 મિનિટ છે ને ઠંડી થવા દેવી પડે. હા નકર ગરમ ને ગરમ છે. 2 મિનિટ થાય ને પછી ઠંડી થાય, સ્લો થઈ જાય. બરોબર છે. આ એની ખાસિયત છે. ના ના એ વાત તમારી સાચી છે. ગમ્યું મને તમે કીધું. હા આ યોગ્ય છે તમારી. કામ છે. ના ના વાત સાચી છે તમારી. આ યોગ્ય છે તમારી. તો ફેમિલી જો આપણે છે ને બીજાને થોડુંક આપણા ભેહું ભાઈ તબેલા ઉપાડી એવા છે. ભેહું ભાઈ કે જોવી છે એ કે આવી ગયા છે. શું કયો વિજાભાઈ અમારે ભેહું છે? હું તો બધું જોયું પણ આ તો નવીન જાય 4-5 પેલા ભાઈ જણા હુકલ જેવી છે. તોય જોર એનું ભાઈ હબાવનું છે, તને ન ખબર હોય. હુક લકડી હોય જોર હારી પેટનું હોય. અરે પણ એટલું બધું હોય કઈ હાવ. આ બધું હાંજે બધા આ શહેર છે ને તો હાંજે બધા નોખા હોય. એક કાંઈ કામ પડ્યું હોય કાંઈ પડ્યું બધા કાંઈ ફિટ કરવા પડે. તો એની મહેનત સારી છે ભાઈ. આ ભાઈ જાજીનું ભાઈ આ મૂંગો ઢોલ છે ને ભાઈ એમાં કઈ કેવું ન પડે ભાઈ. જાજીનો આપને હેરાન કરે છે. આનું જોર માં છે ને તમે છોડો ને એટલે તમે ફેરા ધોઈડા જાવ ભાઈ. આમ હબાવનું જોર કરે જા કાતરે લીહે દઈ. આ ક્યાં દાઢી કરાવી હું? હે દાઢી કરાવી હું આજે? ये क्या सुन रहा हूँ मैं? હવે કાતર મારી છે. 1 hour later. હાલો ફેમિલી તો વાડીએ પૂગી ગયા છે ને ભાઈ. જો આમ ના છે ને ભાઈ આ સાગર કહેતો તું કે વાડીએ મારું વ્લોગ કેમ નથી ઉતારતો? તો ભાઈ ફાઇનલી સાગરને લઈ લીધા છે આપણે. રેડી ભાઈ? હાલો શીખું ખાવા. શીખું ખાવા હાલો ભાઈ. ને આજ છે ને ભાઈ થોડોક હાયર બદલાવી છે. દંગો તો ત્યાં જ છે પણ આ તકિયા ને એવું બધું ફેરવવાનું થાય. કારણ કે છે ને આ હાયર આપણે સુકાઈ ગઈ છે તો નેક્સ્ટ હાયરમાં જવાનું છે. એ પાયેલી છે તો હાલો તમને બતાવી દો કે ભાઈ જા આવડી હાયર હું તમને બતાવું ને. જા હાયરમાં ભાઈ હું ચાલુ કર્યું. પ્લસમાં છે ને આ હાયરથી આપણે આ હાયરથી ત્રીજી હાયરમાં આપણે લેતા હતા તો એ ભાઈ 1-2 હાયરું પૂરી રહી ગઈ છે ને એક હાયર તો પાયેલી છે એટલે તો પ્લસમાં ભાઈ શીખવું ચાલુ થઈ ગયા જો ભાઈ પાડવાના. હવે લો આપણે ચાલુ કરી દઈએ હવે. જો ભાઈ જો તો ઉડે. ઓહો 5 hours later. ફાઇનલી કામ થઈ ગયું ભાઈ. ડુંગરા ચાલુ ભાઈ. જો ભાઈ ચીકુ ભાઈ પાઠ પડ્યો ભાઈ. સવારનું છે ને ભાઈ અત્યારે બ્લોક ચાલુ કર્યો કારણ કે પાઠ નાખ્યો. જો પાઠ જો ભાઈ. પ્લસમાં 2 જણા શીકુ ફેરા કરે છે ને 4 જણા ભાઈ છે ને અહીંયા આમ બાસકા ભરે છે. તો સા પીવાનું ટાણું છે તો પેલા આમ ફેરા કરી લઈ પછી મળી ઘડીક રહી. ભાઈ આપણે આ માણસોની વાત કરતા હતા કે ભાઈ આ માણસો છે ને ભાઈ ફેરા કરે. અમારા લલ્લા કાકા શું વાત કરશો? કોથરાઓ ખોળના. ઓહો ભાઈ જો ને ભાઈ કેટલા કટા હવે આ શીકડીમાંથી
કટ્ટા ભાઈ 100 કટ્ટા ખેર નહીં ખા ભાઈ The next day. હાલો ફેમિલી ગુડ મોર્નિંગ. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે ને ભાઈ અમે તો 5 વાગ્યાના ભાઈ વેલગા છે. જો કેમાં વેલગા છે જો ભાઈ પસેડિયું લઈને આવે તો મોબાઈલું અટાણા પોરમાં આરતી ચાલુ થઈ ગઈ ભાઈ. જો ભાઈ 5 વાગ્યાનું ટોટલ કમાલે છે આપણું. એટલા બસકા ભાઈ ભરાઈ ગયા છે. શું કયો ભાઈ શું ભાઈ જો ભાઈ આ ભાઈ સાચું બોલે હાવ સાચું બોલે. એટલે હવે અટાણમાં પૈસા નો વહીવટ કરવામાં તમે હજી ભાઈ ઘઉંવાના આવ્યા છે એટલા હે દાબી દઈ રામભાઈ એટલા ઘઈ નાખી. હાલો ફેમિલી તો ઘઈ નહીં ખાશે ફોટોફોટ ને એ પુલ હવે વેદગો છે કોથરા ખખેરવા. તો જો ભાઈ નકરા કોથરા થઈ ગયા. એટલા આ ભરેલા થઈ ગયા તો એટલા છે ભરી નાખી ખાઈ લઈ કે નહીં સાગર સર શાક રાખ ને હું તો આગળ વયો જાય. ઓ હોય મૂકી દઈ ફેમિલી. હવે દેખાયું હબાનું મંજવાનું થઈ ગયું છે ને શું પેલાનું ગોતી લો. હું આવ્યો તો હુયો કોત પેલો હુયો નહીં તો હા હાસન ઓલા બાજુ પડ્યું છે બારીએ કાઢલું મૂકેલું. અમારા શકુરભાઈ નહીં જો આપણે ઓર્ડર આપે છે કે 2000 નો હોય છે સીવી દે એને પછી એના દોવી જો હે. હાલો ફેમિલી તો બધું પછી કુબીકું ભરાઈ ગયા. બધું રિક્ષા ભરતી કમ્પ્લીટ થઈ ગઈ તૈયાર થઈ ગઈ. એટલે અમારા શકુરભાઈ હાસન વિપુલ નીકળવાની તૈયારીમાં છે. કારણ કે એને હવે જવું જોઈએ મેંગે નાખવા જવા જોઈએ. પૈસા ગણે છે કેટલાક માલ તો લ્યો કેટલા હે ભાઈ એવું છે ભાઈ કડકા થઈ ગયા કડકા. અમારા સાહેબ જો ભણીને કંઈક ઘણી જ મોટા બનવાના છે. એને અક્ષર જોવો તમે ભાઈ શું લખે તું ભાઈ 1 2 લખે છે ભાઈ 1 2 હબો હે બાલે હે 1 2. અમારું 1 2 તું નથી બનાવતો ને હે અમારું 1 2 નથી તું બનાવતો ને અમારું 1 2 નથી બનાવતો ને. તો ભાઈ જોવું જો હરખા છે ને હવે કમેન્ટ કરી દેજો ભાઈ આ ભાઈ હરખું લખ્યું ખોટું લખ્યું છે. વેદભાઈ ને ભાઈ લખવામાં થોડુંક મારું મળી ગયું. હું જમી લઉં મને ભૂખ લાગી છે આબુ આવતી ને વિડીયો હવે કાંઈ પૂરો કરી નાખે. તો ડેરન રામે રામ જય માતાજી. મળીએ ફરી એક નવા બ્લોગમાં. આવતી સૌ બધાને ટાટા બાય. સબસ્ક્રાઇબ કરતા જાજો ને કીધું શું કરવાનું હા સબસ્ક્રાઇબ કરી દેજો નવા હો તો ને નવા વિડીયો માટે બન્યા રહેજો.